ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર ક્ષત્રિય સમાજના આંદોલનને આવી શકે છે સુખદ અંત। થોડા સમયમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજવામાં આવશે। ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજરી પુરાવશે। સમગ્ર રાજ્યમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ અને ઉકળાટ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં। ત્યારે આ ઉકળાટને શાંતિપૂર્ણ ટાઢો પાડવામાં આવી શકે છે જ્યારે બેઠક યોજવામાં આવી શકે છે મુખ્યમંત્રીના ઘરે, જ્યાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, જેમાં મહત્વના સમાચાર છે કે આંદોલનના આ અંત છે તે સુખદ આવી શકે છે। થોડા સમયમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજાશે। સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું છે સમગ્ર માહિતી? એક તરફ બેઠક છે, એક બાજુ જોવા મળી રહ્યો છે વિરોધ। બે અલગ અલગ બેઠકો ચાલી રહી છે। જે ક્ષત્રિય સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચવાના હતા તે હજુ ગોતા ખાતે ત્યાં હાજર છે। સંકલન સમિતિમાં રમજુબા સહિતના આગેવાનો છે તે ગોતામાં થોડાક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી રહ્યા છે। હજુ કેટલાક મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈ સંકલન સમિતિમાં જ કંઈ હજુ સમાધાન ન થયું હોવાના કારણે ત્યાંથી જ સંકલન સમિતિ પ્રેસ કરી રહી છે। બીજી તરફ મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલની બેઠક છે તે ચાલી રહી છે। એટલે બે બાજુ અલગ અલગ બે બેઠકો ચાલી રહી છે। કોઈ પણ ભોગે આ બે સમાધાન છે એ અથવા તો એમાં વચલો રસ્તો શું કાઢવો તેને લઈને ચર્ચા ચાલી રહી છે। અને એટલા જ માટે ગોતામાં જે સંકલન સમિતિ બપોર પછી એટલે કે સાંજના સમયે મળી હતી ત્યાં સંકલન સમિતિના આગેવાનો હજુ પણ હાજર છે। ગાંધીનગર પહોંચવાના હતા પરંતુ વચ્ચે થોડો સમય તમામ લોકોના ફોન છે તે સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા હતા। ગાંધીનગર આ નેતાઓ નથી પહોંચ્યા, આગેવાનો ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્યો, પરંતુ માહિતી મળી રહી છે કે થોડાક જ સમયમાં 10 થી 15 મિનિટમાં ગોતા ખાતે સંકલન સમિતિ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે અને ત્યાંથી હાલની જે સ્થિતિ છે તે અંગે માહિતગાર કરવામાં આવશે। સરકાર તરફથી તે વાતોઘાટો કરવામાં અમને બોલાવવામાં આવ્યા છે, તેને લઈને તેમનો જવાબ છે એ પણ ત્યાંથી તેઓ સ્પષ્ટતા કરશે। હિરેન, એક તરફ આપણે જોવા જઈએ તો જે રીતે બેઠકો યોજવામાં આવી રહી છે, એક તરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે, એક બાજુ પદ્મિનીબા વાળાનો ઓડિયો વાયરલ થયો છે, એક બાજુ ઉકળાટ જોવા મળી રહ્યો છે, તો એક બાજુ રાજવીઓમાં ફાટા જોવા મળી રહ્યા છે। શું સમીકરણ થઈ શકે તેવા શું બનાવ લાગી રહ્યા છે? જો સ્વાભાવિક રીતે કોઈ પણ આંદોલન હોય તો આંદોલનમાં આ પ્રકારની સ્થિતિ થાય એ સ્વાભાવિક અત્યાર સુધી કોઈ પણ આંદોલન હોય એમાં જોવા મળી છે। આંદોલનને ધીમું પાડવા માટે અથવા તો આંદોલનમાં તેમાં સમાધાનકારી વલણ અપનાવવા માટે અથવા તો આંદોલન પૂરું કરવા માટે આ પ્રકારની નીતિ ઘણી વખત ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ અથવા તો સરકારમાં પણ અપનાવવામાં આવી છે। દ્રશ્યો તમને અહીંયા બતાવીશું। આ સાથે જ બીજી જે સ્થિતિ છે કે પદ્મિનીબાનો અને ગીતાબા પરમારનો જે ઓડિયો સામે આવ્યો છે એ બંને ઓડિયો જોઈએ તો બંને ઓડિયોમાં પણ સંકલન સમિતિ સામે પ્રશ્નાર્થ ઊભો કરવામાં આવ્યો છે। સંકલન સમિતિ છે એ ભાજપની બી ટીમ છે એ પ્રકારની પણ ત્યાં ઓડિયોની અંદર ક્યાંક સાંભળવા મળી રહ્યું છે। પદ્મિનીબા વાળાનું કહેવું છે કે સંકલન સમિતિ દ્વારા ગઈકાલે જે ક્ષત્રિય સંમેલન કરવામાં આવ્યું હતું એ ક્ષત્રિય સંમેલનમાં પણ કોનું દોરી સંચાર હતો એને લઈને પણ પ્રશ્નાર્થ તેમણે ઊભો કર્યો હતો, સાથે એમણે બોલવા દેવામાં ન આવ્યા। કોઈ પણ ઠોસ નિષ્કર્ષ આ અસ્મિતા સંમેલન હતું, ક્ષત્રિય અસ્મિતા સંમેલન, એની અંદર આવ્યું નથી। ફરીથી આટલા લોકો ભેગા કેવી રીતે થશે એ સવાલ ઊભા કરવામાં આવ્યા હતા। એટલે સ્વાભાવિક રીતે સંકલન સમિતિ અને સામે પદ્મિનીબા અને ગીતાબા હવે આમને સામને થયા હોય તે પ્રકારની સ્થિતિ છે। પદ્મિનીબાનું ત્યાં સુધી કહેવું છે કે અમે રાજકોટમાં રહીએ છીએ, રાજકોટમાં અમારે સામે થવાનું છે, જેલમાં જવાનું હશે તો અમારે આવશે, સંકલન સમિતિ શું કરશે એ પ્રકારના સવાલો ઊભા થયા હતા। એટલે સ્વાભાવિક સ્થિતિ એ છે કે આંદોલનના હવે આ જે ચાલતું હતું એમાં બે ભાગ ક્યાંક થયા છે કે મહિલા અગ્રણીઓ જે છે એ કેટલાક અલગ થયા છે, તૃપ્તિબા રાઓલ સહિતના સંકલન સમિતિના સભ્યો છે એ ક્યાંક અલગ દિશા તરફ અત્યારે દેખાઈ રહ્યા છે। થોડા સમય પહેલાં જ સંકલન સમિતિએ પણ કહ્યું હતું કે જરૂર પડશે તો સરકાર સાથે અમે ફરીથી મંત્રણા કરીશું અને બેસીશું અને એ જ દોરી સંચારનો ભાગ કદાચ હોઈ શકે છે। સંકલન સમિતિમાં જે સભ્યો છે એ સભ્યો અગાઉ સરકાર સાથે પણ રહી ચૂક્યા છે। 2019માં જે આંદોલનો થયા હતા, પરીક્ષાલક્ષી આંદોલનો થયા હતા, એ આંદોલનોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર લોકો આજે પણ આ સંકલન સમિતિમાં છે અને એટલે જ મહિલા અગ્રણીઓને પણ ક્યાંક લાગી રહ્યું છે કે આ ભાજપની બી ટીમ છે અથવા તો ભાજપ સાથે અથવા તો સરકાર સાથે રહી અને આ આંદોલનને ધીમું પાડવા માટે કામ થઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ દેખાય છે। અને આજે જ્યારે ગઈકાલે અસ્મિતા મહાસંમેલન થાય છે, અસ્મિતા મહાસંમેલન પછી
બીજા જ દિવસે આ પ્રકારના ઓડિયો વાયરલ થાય છે. ઓડિયો વાયરલ થયાની સાથે જ સાંજે સંકલન સમિતિની બેઠક મળે છે અને સંકલન સમિતિની બેઠક પૂરી થાય ત્યાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક અને ક્ષત્રિય આગેવાનો એટલે કે સંકલન સમિતિના કોર ટીમના સભ્યોને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે. એ પ્રકારની વાત વહેતી થવાની સાથે જ સંકલન સમિતિના સભ્યોના ફોન પણ સ્વિચ ઓફ થાય છે. એટલે આ તમામ વસ્તુઓ છે એ ક્યાંક ગોળ ગોળ ઘૂમતી હોય એકબીજાની આસપાસ એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. સંકલન સમિતિની પ્રેસ ઉપર હવે સૌની નજર છે. જી હિરેન, એક તરફ સંકલન સમિતિના જે સભ્યો છે તેઓના ફોન બંધ થવા, એક તરફ પદ્મિની બાનો ઓડિયો વાયરલ થવો, એક તરફ જે છે રૂપાલા સામેનો જે વિરોધ છે યથાવત જોવા મળવો, એક બાજુ સમગ્ર રીતે ક્ષત્રિય સમાજની અંદર ફાટા પડવા, આના પરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક હજી આ આંદોલન છે તે પૂરા ન થઈ શકે. શું લાગી રહ્યું છે આ સમગ્ર માહિતી સમગ્ર બાબતે અને ત્યાંના માહોલ શું કહી રહ્યા છે? જો બે વિષય છે, ભાજપ તરફથી આ લોકોને જે બોલાવવામાં આવ્યા હતા અને એટલા જ માટે ગોતા ખાતે સંકલન સમિતિની આ બેઠક પણ બોલાવવામાં આવી હતી, પરંતુ એની અંદર જ ક્યાંક વિખવાદ હજુ ઊભો થયો હોય તે પ્રકારની સ્થિતિ છે અને એટલા જ માટે સંકલન સમિતિ તરફથી જે મેસેજ અત્યારે મળી રહ્યો છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સરકાર સાથે મંત્રણા અમે નહીં કરીએ. આ મંત્રણા યોજાવાની હતી, મંત્રણાનો સમય નિશ્ચિત થઈ ચૂક્યો હતો. મુખ્યમંત્રી પોતાના નિવાસસ્થાને આવ્યા હતા, CR પાટીલ અહીંયા પહોંચ્યા હતા, પરંતુ આ વચ્ચે સંકલન સમિતિએ પોતાનું સ્ટેન્ડ જે છે એ ક્યાંક બદલ્યું હોય તે પ્રકારની સ્થિતિ પણ અત્યારે દેખાય છે. અથવા તો એમ કહી શકીએ કે આ બે પ્રકારની વાત ત્યાંથી આવી રહી છે. અગાઉ બોલાવ્યા હતા અને આ સમિતિના સભ્યો આવવાના હતા, જો કે માધ્યમોમાં આ અહેવાલો પ્રસારિત થતાં જ સંકલન સમિતિ હવે આ બેઠક માટે નહીં આવે તે પ્રકારનો મેસેજ આવી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી સંકલન સમિતિ સરકાર સાથે નહીં બેસે એ પ્રકારની સ્પષ્ટતા સંકલન સમિતિ તરફથી અત્યારે કરવામાં આવી રહ્યું છે. અને આવતીકાલે રૂપાલા ભાજપ તરફથી પોતાનું રાજકોટમાં નામાંકન પત્ર છે ભરશે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે. એ પહેલા આ છેલ્લી કતલની રાત બંને પક્ષે હોય તે સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. જે રીતે આ સમગ્ર જે માહોલ સર્જાયો છે તેનાથી જે રીતના રાજકોટમાં માહોલ સર્જાયો છે, રૂપાલાને લઈને નિવેદન સામે આવી રહ્યા છે, આક્રોશ જોવા મળી રહ્યો છે, જોઈને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ જે છે વોટ બેંક તોડશે અને સાથે જ પરેશ દાનાણીની એન્ટ્રી છે. તો આ જે સંકલન સમિતિ છે તેનાથી આજે જે આ સમગ્ર જે હિટ થયા છે તે અત્યારના રિકવર કરવા માટે મહેનત કરવામાં આવી છે, તેનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે છે અને કેટલું નુકસાન થશે? જો સ્વાભાવિક રીતે જે સ્થિતિ છે, કારણ કે રાજકોટની અંદર ખાસ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે અમને ભારતીય જનતા પાર્ટીથી કોઈ વાંધો નથી, અમને માત્ર વાંધો છે પરસોત્તમ રૂપાલા સાથે વાંધો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જો પરસોત્તમ રૂપાલા સિવાય કોઈને પણ ટિકિટ ભાજપ આપશે તો ક્ષત્રિય સમાજ તેની સાથે રહેશે અને એને જીતાડશે. પરંતુ ભાજપ પણ પોતાના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી હોવાના કારણે એકના બે થવાના સ્થિતિમાં નથી દેખાતું અને એટલા જ માટે પરસોત્તમ રૂપાલા આવતીકાલે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે. એનો લાભ હવે કોંગ્રેસ પણ ક્યાંક ઉઠાવી રહ્યું છે અને એટલા જ માટે પરેશ દાનાણીને સમજાવી અને આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે તેમને કહેવામાં આવ્યું છે. જો કે રાજકોટ બેઠક ઉપર પાટીદારોના મત વધુ પ્રભાવિત કરે એ પ્રકારની સ્થિતિ છે અને એ મોટાભાગના મતો છે તે ભાજપ પાસે છે. ક્ષત્રિય સમાજના મતો છે એટલા નિર્ણાયક મતો રાજકોટમાં ન હોવાના કારણે ભાજપ આ રૂપાલાનું ફોર્મ જે છે અથવા તો રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાના મતમાં નથી. એ પણ એક મત અત્યારે સામે આવી રહ્યો છે અને એનો લાભ લેવા માટે અત્યારે કોંગ્રેસ પણ ક્યાંક પરેશ દાનાણીને મેદાનમાં એટલા માટે જ ઉતારવામાં આવ્યા છે કે જો ભાજપ સાથે ક્ષત્રિયો નથી રહેતા તો એ ક્ષત્રિયો કોંગ્રેસ સાથે જાય છે. કેટલાક પાટીદારો જે પહેલેથી કોંગ્રેસ સાથે છે એવા કોંગ્રેસ સાથે રહે અને અન્ય સમાજના મતો મળે તો કોંગ્રેસને ક્યાંક ફાયદો થાય તે પ્રકારની સ્થિતિ કોંગ્રેસ એવી ઈચ્છા રાખી રહ્યું છે અને એટલા જ માટે પરેશ દાનાણીને મેદાનમાં ઉતારવામાં આવે છે. પરેશ દાનાણી પણ પોતાની કાવ્યાત્મક શૈલીમાં ગત 2 દિવસથી ટ્વીટ કરી રહ્યા છે. જો કે ભાજપ પોતાના મૂળમાં અથવા તો આ બેઠક જીતવાના મૂળમાં હોય તે પ્રકારની સ્થિતિમાં ચૂંટણી પ્રચાર હોય તે પણ ચાલુ રાખવામાં આવ્યો છે. આજે રોડ શો હતા એ પણ રાખવામાં આવ્યા છે અને આવતીકાલે પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર છે એ પણ તેમને કન્ટિન્યુ કર્યું છે. હજી સુધી બીજા કોઈ સમાચાર નથી અને એટલા જ માટે કોંગ્રેસને ફાયદો આ ઘટનાનો લેવો છે, પરંતુ રાજકોટ બેઠક ઉપર સીધી રીતે કોઈ ફાયદો કોંગ્રેસને આનો થાય તેવી સ્થિતિ નથી દેખાતી. એવું થઈ શકે કે રૂપાલાને 5 લાખ મતોની લીડ ન મળે, પરંતુ આ બેઠક ભાજપ સરળતાથી જીતે પ્રકારની સ્થિતિ ભાજપ પાસે અત્યારે હોવાના કારણે પરસોત્તમ રૂપાલાનું ફોર્મ પાછું ખેંચવા માટે ભાજપ પણ અત્યારે તૈયાર નથી.
જી, જે રીતે આ સમગ્ર માહિતીમાં જે વિખવાદ સર્જાયો છે તેમાં જોઈ શકીએ તો રાજવીઓના જે ફાટા પડ્યા સાથે જ પરેશ દાનાણીની એન્ટ્રી થઈ, જે નનૈયો કરી રહ્યા હતા કે મારે રાજકોટની બેઠક પરથી ચૂંટણી નથી લડવી, છતાં પણ તેઓની જે આવ્યા છે તેઓએ એન્ટ્રી લીધી છે. ત્યારબાદ પરસોત્તમ રૂપાલાના વોટ બેંકને ચોક્કસપણે નુકસાની આવી શકે છે. બંને જ પાટીદાર ઉમેદવાર છે, તેના કારણે લઈ અને સમગ્ર રાજ્યમાં જે આ ઉકળાટ થયો છે તેનાથી આ પાટીદાર સમાજના કારણે ગુજરાતની રાજનીતિમાં શું થઈ શકે છે? બીજી એક બેઠક મારી પાછળ જે મંત્રી નિવાસ આપ જોઈ રહ્યા છો ત્યાં છેલ્લા 1.5 કલાકથી ચાલી રહ્યું છે, કારણ કે 1.5 કલાક પહેલા ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અત્યારના સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી રહી છે, જે પરસોત્તમ રૂપાલાનું ડેમેજ કંટ્રોલ કહી શકાય તેના માટે બેઠક યોજવામાં આવી રહી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજવામાં આવી રહી છે, ત્યારે એક તરફ ગોતામાં, અમદાવાદના ગોતામાં પણ બેઠક યોજવામાં આવી રહી છે. એક સાથે 2 બેઠક યોજવામાં આવી રહી છે, જ્યારે શું આવશે આનું રિઝલ્ટ, પરિણામ શું આવશે તે જોવાનું રહ્યું છે. અને આ જે પુરુષોત્તમ રૂપાલાનું જે ડેમેજ કંટ્રોલ છે તેના માટે સમગ્ર મદદ કરવામાં આવી રહી છે અન્ય અલગ અલગ લોકો દ્વારા, તે આપણે જોઈ શકીએ છીએ. એક તરફ ક્ષત્રિયોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે, એક તરફ પદ્મિની બાવાડાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, એક બાજુ રજવાડાઓમાં ફાટા પડતા જોવા મળી રહ્યા છે, એક બાજુ જાતિકીય સમીકરણ જોવા મળી રહ્યા છે. સાથે જ થોડી વારમાં સંમેલન યોજાશે અને જેમાં જોવા મળશે કે શું થઈ શકે છે આ સમગ્ર મામલે. આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટના જસદણમાં કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે અમારા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભદ્ર જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કા આની ઉમેદવારી તમે રદ કરો. બસ મારું એટલું જ કહેવાનું કે અમારા ક્ષત્રિયોની નાની એવી જ માંગ છે, એક ટિકિટ રદ કરવાની માંગ. અને આટલા બધા ઉગ્ર આંદોલન હોવા છતાં, આટલા ક્ષત્રિયો ભેગા થવા છતાં જો ભાજપ એક ટિકિટ રદ ન કરી શકતી હોય તો આનો વિરોધ તો સખત થશે. અમારો કોઈ પાર્ટીનો વિરોધ નથી, અમારે એક માણસનો વિરોધ છે કે જેને અમારા સમાજ વિરુદ્ધ આ ટિપ્પણી કરી તો એની ટિકિટ જે છે રદ કરવામાં આવે અને આવનાર એની જગ્યાએ કોઈ પણ ઉમેદવાર રહેશે તો અમે સપોર્ટમાં છીએ. આગળ સમાચાર દેવભૂમિ દ્વારકાથી. દેવભૂમિ દ્વારકાના ભાણવણમાં 2 દિવસ પહેલા આત્મહત્યાની ઘટના બાબતે રબારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. 14 વર્ષની બાળકીએ શિવકૃપા સ્કૂલની હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો. તેના વિરોધમાં રબારી સમાજ દ્વારા સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રબારી સમાજે મામલતદાર અને પોલીસને આવેદનપત્રો આપીને રજૂઆત કરી છે. રામનવમી પર નીકળતી શોભાયાત્રાને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે. સાબરકાંઠા જિલ્લામાં રામનવમીના દિવસે 15 જેટલી શોભાયાત્રાઓ યોજાય છે, જેમાં સૌથી મોટી શોભાયાત્રા હિંમતનગરના છાપરિયા રામજી મંદિરથી મહેતાપુરાના રામજી મંદિર સુધી જાય છે. અને રામનવમીને લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તથા રામનવમીના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ સહિત 1800 જેટલા પોલીસ જવાન તૈનાત રહેશે અને ડ્રોન કેમેરા, સીસીટીવી સાથે અને પોલીસ બોડી વેન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને છાપરિયા, વણઝારાવાસ, હસનનગર, ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી. ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું. સમગ્ર રૂટમાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ. નલ સે જલ યોજના થકી લોકોને પાણીની સુવિધા અને ટેન્કરલેસ ગુજરાતના સરકારના દાવાઓ વચ્ચે ભાવનગરમાં પાણીની સમસ્યા સામે આવી છે. ભાવનગરથી 15 કિલોમીટર દૂર આવેલા અને વર્ષ 2015માં ભાવનગર મનપામાં ભળેલા નારી ગામના લોકો પાણીની સમસ્યા વેઠી રહ્યા છે. ગ્રામજનોને છેલ્લા 20 દિવસથી પાણી નથી મળ્યું. નળમાં જે પાણી આવે છે તે ગંદુ અને દૂષિત અને તીવ્ર દુર્ગંધ મારતું હોય છે. આવું પાણી કેવી રીતે પીવું અને ઉપયોગમાં લેવું કેવી રીતે? અને ઉપરાંત ચિત્રા, કુલસર, કુંભારવાડા અને જોગીવાડની ટાંકી સહિતના વિસ્તારોમાં પણ પાણીની ફરિયાદો ઉઠી રહી છે. સમસ્યાની અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. ત્યારે ક્રોધે ભરાયેલા સ્થાનિકોએ
તંત્ર પાસે ચોખ્ખા અને નિયમિત પાણી વિતરણની માંગ કરી છે. જો પાણીની સમસ્યા દૂર નહીં થાય તો લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી બાજુ મનપાના અધિકારીઓએ લૂલો બચાવ કર્યો છે અને પાણીની સમસ્યા ન હોવાનો અને લોકોને નિયમિત પાણી અપાતું હોવાનો પોકાર દાવો કર્યો છે. પાણી તો ઠામુક આવતું જ નથી. રોજ ફોન કરવા પડે, 10 ફોન કરતું હોય. હું આખો દીના 10 ફોન કરું કે ભાઈ પાણી નથી આવતું. પાણી આવે તો નકરું ગંદકીનું પાણી આવે છે ને તી છતાં આપણે કેવી છીએ કે ભાઈ પાણી દો પાણી દો. રમજાન મહિનો હતો તોય તી છતાં પાણી નથી દીધું ને ટ્રેક્ટર પહેલાં મેં હતી તો આવતા એક ટ્રેક્ટર ભાડ્યું નથી કોઈએ ને બધા એમ જ કહે કે જતનબેન તમે નથી તો પાણીના ટ્રેક્ટરે નથી આવતા. પાણી તો પૂરું નથી દેતા નળમાં ને નકરું ગંદકીનું પાણી આવે છે એકલું. કુંભારડા વિસ્તારમાં 1 મહિના રમજાન પહેલાંનું પાણી આવતું નથી. અહીંયા પાણી આવે તો ગંદુ આવે, ટાઈમસર પાણી આવતું નથી અને અવારનવાર ફરિયાદો કરીએ છીએ તો કોઈ હા આવશે પાણી કરીને વયા જાય, કોઈ પાણી આપવા સમસ્યા દૂર કરતા નથી અમારી પાણીની, બરાબર. અને મત લેવા માટે કેવા ટાઈમે બધા આવે છે, ઘરે ઘરે ઊભા રાખે છે ને હવે તો મતે અમે ગમે સભ્ય ઊભો હોય ગમે વિસ્તારમાં. નિયમિતતાની બાબતમાં એવું છે કે જે રો વોટરના સોર્સિસ મહાનગરપાલિકાના છે તે શેત્રુંજી ડેમ અને ગૌરીશંકર તળાવ ઉપરથી અને મહીપરી યોજના, આમાંથી કોઈ જગ્યાએ કોઈ કારણસર કોઈ મેન્ટેનન્સના કારણસર અથવા તો કોઈ વીજ કાપના કારણે થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવે તો તેના કારણે ક્યારેક કોઈક સમયમાં અનિયમિતતા આવી શકતી હોય છે. અધરવાઇઝ દરેક જગ્યાએ નિયમિત પાણી આપવામાં આવી રહેલું છે. ગંદા પાણીની જે બાબત છે તો તે કોઈ વિસ્તારમાં કોઈ સ્થાનિક કક્ષાએ કોઈ લીકેજના કારણે અથવા તો ગટરનું પાણી ભળવાના કારણે લીકેજ હોય તો ત્યારે આવી પ્રશ્ન બંધ. રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસની હાલત કાળઝાળ ગરમીમાં કફોડી બની જાય છે. ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસે તેના કર્મચારીઓને ગરમીમાં રાહત અપાતા એસી હેલ્મેટ આપ્યા છે. હાલના ધોરણે 450 જેટલા ટ્રાફિક પોલીસના જવાનોને આ હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટ IIM વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને બેટરીથી સંચાલિત આ હેલ્મેટ શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે અને કાળઝાળ ગરમીમાં પણ ટ્રાફિક જવાનોને રાહત રહે છે. મહત્વનું છે કે ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો હીટ સ્ટ્રોકનો ભોગ બનતા હોવાના કિસ્સાઓ પણ બનતા હોય છે. ત્યારે આ એસી હેલ્મેટ ટ્રાફિક જવાનોને હીટ સ્ટ્રોકમાં રાહતરૂપ સાબિત થઈ શકે છે. તો આખરે સુરતને 73 દિવસ બાદ નવા પોલીસ કમિશનર મળી ગયા. સુરતના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિમણૂક કરવામાં આવી છે. આજે અનુપમસિંહ ગહેલોતે વિધિવત રીતે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો છે. અનુપમસિંહે જણાવ્યું કે કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તેના માટે તમામ પ્રયાસો કરવામાં આવશે અને ગુનેગારો સામે કાયદાકીય કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. સુરત શહેરને સુરતના નવા પોલીસ કમિશનર મળી ગયા છે. ગહેલોત સાહેબ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, સુરત શહેરમાં તમારું સ્વાગત છે. લાંબા સમય બાદ સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. શું કહેશો સુરત માટે પ્રાથમિકતા શું રહેશે? સુરત પોલીસ માટે સદૈવ એક ચેલેન્જ છે કે અહીંયા એક કાયદાના વ્યવસ્થા ખૂબ સારી રીતે રાખીએ, કોઈ બનાવ નહીં બનવા દઈએ. તો એમાં સુરત પોલીસ ખૂબ સારી કામગીરી કરે છે અને સાથોસાથ શહેર વિકસિત થઈ રહ્યા છે, થોડા ટ્રાફિકની બી સમસ્યા આવે છે તો એના માટે બી અમારા લોકોના પ્રાથમિકતા રહેશે. જ્યાં મારામારી વગેરેના બનાવ બને છે એવા પોકેટ્સ આઈડેન્ટિફાઈ થયા છે, એના ઉપર અમે વધુ ભાર આપીને જોઈએ એવા વિસ્તારોમાં એરિયા ડોમિનેટ કરવા માટે, પેટ્રોલિંગ કરવા માટે એવા તમામ જો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એની યાદી જો તૈયાર છે પોલીસ પાસે. સુરતના ગુનેગારોને તમે નવા આવ્યા છો, એક મેસેજ આપવા માંગો છો શોર્ટમાં, તો શું આપશો મેસેજ? કોઈ પણ કાયદાના વિરુદ્ધમાં કામ કરશે તો એના ભોગવવા માટે એના રેડી રહેવા પડશે જોઈએ અને કાયદાના ભાન પણ એના કરાવવામાં આવશે જોઈએ, જેથી કોઈ પણ આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા કોઈ રહેશે તો પોલીસ એના કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આઈપીએસ ચિરાગ કોરડિયાએ બોર્ડર રેન્જ ભુજ IG તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અગાઉ આઈપીએસ ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છના SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. IG તરીકે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે બંને SPને મળીને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી દિવસોમાં રેન્જના 4 જિલ્લાઓના પોલીસ લોકોના સમન્વય સાથે ઉત્તમ કામગીરી કરે તેના પર વધુ ભાર મૂકશે તેવું ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું. શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું. મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે
ચારે ચાર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય, જળવાય, પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય, ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની પ્રેઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ બાબતનું મારું માર્ગદર્શન પણ રહેશે. પ્રેમવીરસિંહે સંભાળ્યો સુરતના રેન્જ આઈજી તરીકેનો ચાર્જ. સુરતના રેન્જ આઈજી તરીકે થયું છે પ્રેમવીરસિંહનું પોસ્ટિંગ. પ્રેમવીરસિંહનું સુરતમાં સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. લોકોની સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવા પ્રાથમિકતા આપીશ તેવું પ્રેમવીરસિંહ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું. સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ 5 જિલ્લાઓમાં ગુનેગારી અંકુશ હેઠળ રહે અને ગુનેગારોમાં એક કંટ્રોલ રહે એના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની દ્રષ્ટિએ શાંતિ જળવાઈ રહે તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. જે આ રેન્જ છે આ આંતરરાજ્ય સરહદ ધરાવતા વિસ્તાર છે એટલે આ વિસ્તારોમાંથી જે પ્રોહિબિશનની ગતિવિધિઓ થાય છે એ ગતિવિધિઓ નિયંત્રણ હેઠળ રહે અને એ આધારથી અને ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિ વણસી રહી છે. સતત યુદ્ધના ભણકાર વચ્ચે ભારતીય અર્થતંત્રમાં ભૂકંપ સર્જાયો છે. સોમવારે ભારતીય શેર બજાર ખુલવાની સાથે જ મોટો ધડાકો નોંધાયો છે. સેન્સેક્સમાં 845 જ્યારે નિફ્ટીમાં 246 પોઈન્ટનો ઘટાડો નોંધાયો, જેના કારણે અનેક રોકાણકારોને લાખો અને કરોડો રૂપિયા ગુમાવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોનાના ભાવમાં પણ જોવા મળેલી તેજીમાં પણ બ્રેક લાગી છે. સોનાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે તો આ તરફ આ પરિસ્થિતિ કેટલાક સ્ટોકમાં રોકાણ કરવા માટે પોઝિટિવ હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલના વોરની જે ભણકારા વાગ્યા એના કારણસર એક વર્લ્ડ વોર 3 થઈ શકે એવી એક ફિયર આખા વર્લ્ડમાં થઈ ગઈ છે અને એની ઇમ્પેક્ટ આપણા ઉપર આવેલી છે. આ એક મુખ્ય કારણ છે. જીઓ પોલિટિકલ સિચ્યુએશન્સ જે ચાલી રહી છે તેની અંદર ખાસ કરીને રશિયા અને યુક્રેનનું યુદ્ધ, સાથે સાથે ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી ઉપર તેમજ હાલમાં જ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે શાબ્દિક ટપાટપી થઈ, આવા સમગ્ર સંજોગોની અંદર જો કોઈપણ પ્રકારના દેશો વચ્ચે હુમલો થશે તો સોના ચાંદીના ભાવમાં જંગી વધારો તમને જોવા મળી શકે છે. આગળ સમાચાર ભુજથી. ભુજમાં વાલીઓનો કલેક્ટર કચેરીએ હોબાળો. દિવ્યાંગ બાળકોને એડમિશન નહીં અપાતા હોબાળો કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ બાળકો સાથે વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો. સાથે જ પોલીસ વાલીઓને અટકાવતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. રજૂઆત કરવા ગયેલા વાલીઓની અટકાયત કરવામાં આવી હતી. વડોદરામાં ઇસ્કોન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે માત્ર 24 કલાકમાંથી ગુનાનો ભેદ ઉકેલીને ચોરને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે મંદિરમાં ચોરી કરનાર પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસને નાગપુરથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચોર પાસેથી ચાંદીના 2 બકેટ, ચાંદીની ગાય તેમજ ભગવાનના ઘરેણાં જપ્ત કર્યા હતા. પ્રેમાનંદ મુખ્યત્વે મંદિરોને જ ટાર્ગેટ બનાવતો હતો અને ચોરી કરતો હતો. મંદિરમાં ચોરીનો રાજવ્યાપી રેકેટ હોવાની સંભાવના હોવાથી પોલીસે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એક્શન મોડ પર છે. તંત્ર દ્વારા રાજ્યમાંથી કરોડો રૂપિયાની રોકડ, ડ્રગ્સ અને દારૂ પકડવામાં આવ્યો છે, જેના કેન્દ્રીય ચૂંટણી પંચે આંકડાઓ જાહેર કર્યા છે. ચૂંટણીની જાહેરાતથી અત્યાર સુધી કુલ 605 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે, જે પૈકી 6 કરોડ 54 લાખની રોકડ, 21 કરોડનો દારૂ, 485 કરોડથી વધુનું ડ્રગ્સ, 36 કરોડ રૂપિયાની સોના ચાંદીની ચીજો અને 54 કરોડની અન્ય ચીજ વસ્તુઓ ઝડપાઈ છે. અમદાવાદના વાડજમાં મની એક્સચેન્જ કરતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આરબીઆઈ દ્વારા લાયસન્સ રિન્યૂ ન કરી આપવામાં આવતા રેલી કાઢી અને વિવિધ બેનરો તેમજ કાળી પટ્ટી ધારણ કરી અને આરબીઆઈ સુધી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત મની ચેન્જર્સ એસોસિએશનના વેપારીઓનું કહેવું છે કે લાયસન્સ વગર વેપાર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા 2 વર્ષથી કોઈ પણ લાયસન્સ રિન્યૂ નથી કર્યા. અમારા મની એક્સચેન્જ બિઝનેસમાં, ફોરેન એક્સચેન્જ બિઝનેસના કોઈ પણ લાયસન્સ રિન્યૂ નથી કરતા
અને એના માટે અમે લોકો એમની પાસે રિપ્લાય માંગીએ છીએ કે શું તકલીફ છે શું નથી, તો એનો પણ કોઈ રિપ્લાય આપતા નથી. અમે લોકો લગભગ સેંકડો મેલ કર્યા હશે, એનો એક પણ મેલ અમને આરબીઆઈ અમદાવાદ તરફથી મળવામાં નથી આવ્યો. અને અમુક મની ચેન્જરો તો સ્ટોપ એક્ટિવિટી આપી દીધી છે, એક વર્ષ 6 મહિનાથી સ્ટોપ એક્ટિવિટી આપી છે, પણ એનો પણ કોઈ આન્સર નથી આપતા.